અત્યારે હું તમને મેન્ટેનન્સ આપું છું, પણ મેન્ટેનન્સમાં એવું લખીશ બ્રેકેટની અંદર કે 1 વીક શું લેવાનું છે, એટલે 1 વીક સુધી શું ચાલુ રાખવાનું છે, 15 ડેઝ સુધી શું ચાલુ રાખવાનું છે, કે 1 મંથ સુધી બહારનું નથી ખાવાનું. સપોઝ તમે ખાઓ તો પોષણ કંટ્રોલ કરવાનો, એટલે રાઈસની પ્રોડક્ટ તમે લંચમાં અત્યારે ખાઈ શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સપોઝ તમને ખીચડી ખાવી હોય કે રાઈસ ખાવા હોય તો એ કાર્બોહાઈડ્રેટ છે, એ તમે લંચમાં ખાઓ ને તો થ્રુ આઉટ ધ ડે એનો યુઝ થવાનો છે. પણ જો તમે ડિનરમાં ખાઓ તો કેવું થાય કે ડિનરમાં ખાધા પછી મોસ્ટ ઓફ ધ ટાઈમ તમે બેસી રહેવાના છો, ક્યાં થોડું ઘણું વોક કરશો, પણ બાકી જે એક્ટિવિટી છે દિવસ દરમિયાન જે હોય એ રાત્રે ન હોય, એટલે યુઝ નથી થવાનું, રાઈટ. એટલે મોસ્ટલી આપણે એવું કરતા હોય છે કે ડિનરની અંદર ખીચડી ખાતા હોય છે, કે ઢોસા કે ઈડલી કે બધું ખાતા હોય તો આપણે મોસ્ટલી ડિનરની અંદર બનાવતા હોય. તમારે એને રિપ્લેસ કરવાનું, કે તમારે જ્યારે પણ ખાવાનું સ્ટાર્ટ કરો, અત્યારે હું તમને ડાયટ પ્લાનમાં જે બેલેન્સ ડાયટ પ્લાન લખું છું એની અંદર લખીશ કૌંસની અંદર કે આ 1 વીક પછી તમે ખાઈ શકો, પણ જ્યારે પણ ખાઓ ત્યારે પ્રિફરેબલ એવું રાખવાનું કે તમે લંચમાં ખાઓ.